પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે સુરત પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા। આ ઉપરાંત નોંધ્ય છે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે। હાલ તેઓ સુરત પહોંચ્યા છે। અહીં અંત્રોલીમાં જે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું નિરીક્ષણ કરશે। દેવમોગરા મંદિરમાં પણ પૂજા અર્ચના કરવાના છે। ડેડિયાપાડામાં પણ કાર્યક્રમમાં હાજરી આપશે। બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણીમાં તેઓ હાજર રહેશે। 5 વાગે સુરતથી દિલ્હી જવા માટે રવાના થશે। તો આજે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ ગુજરાત પ્રવાસ નોંધે છે કે ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ ઉજવણીમાં સહભાગી થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે અને તેઓ દેવમોગરા મંદિર કે જ્યાં પૂજા અર્ચના કરવાના છે એ દેવમોગરા મંદિર કે જ્યાં પ્રધાનમંત્રી 2003માં પણ ગયા હતા અને ત્યાં પણ તેમણે ત્યારે પૂજા અર્ચના કરી હતી અને તે બાદ દેવમોગરા મંદિરે ખૂબ જ ભવ્ય સ્વરૂપ પણ ધારણ કર્યું છે। ખૂબ જ ભવ્ય વિકાસ મંદિરનો કરવામાં આવ્યો અને આજે આ જ મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરવાના છે। ડેડિયાપાડામાં જે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણી થશે એ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। એ પહેલા સુરતના એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશન કે જેનું તેઓ નિરીક્ષણ કરવાના છે। નોંધે છે કે ખૂબ જ આધુનિક એવું બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણ પામ્યું છે જેનું તેઓ નિરીક્ષણ કરશે, સમીક્ષા કરશે। તો ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત। ખૂબ જ મહત્વપૂર્ણ આજનો આ પ્રવાસ કારણ કે આજે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ખાસ કરીને જે આદિવાસી સમાજના તમામ ભાઈ બહેનો આ દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરતા હોય છે અને આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે। સુરત ખાતે હાલ તેઓ પહોંચ્યા છે। નોંધે છે કે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે છે જ્યાં સુરત ખાતે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી થઈ રહી છે તેની તેઓ સમીક્ષા। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब गुजरात बिरसा मुंडा કે જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેણે શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે। એના પહેલાં જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે। એનું માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટને પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના મહેમાન બન્યા છે। ખાસ કરીને સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય કેબિનેટ અને બિહારના પ્રભારી CR પાટીલ, ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવી પહોંચ્યા હતા, તેમનું સ્વાગત કર્યું છે। સુરતના મેયર અને સુરતના સાંસદ મુકેશ દલાલ પણ તેમની સાથે છે। તેઓ દ્વારા અહીંયા ચર્ચા કરવામાં આવતી છે। થોડીક વાર પહેલાં જ સુરત એરપોર્ટ પર ઉતર્યા છે અને હવે તેઓ અહીંયાથી હેલિકોપ્ટર દ્વારા અંત્રોલી ખાતે કે જ્યાં બુલેટ સ્ટેશન બન્યું છે ત્યાં આગળ જશે। ત્યાં આગળ 45 મિનિટ જેટલો સમય તેઓ રોકાવાના છે અને ટેકનિકલી વિગતો છે તે મેળવવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે પહોંચવાના છે। ત્યાં ભગવાન બિરસા મુંડાની જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે। દેવમોગરા મંદિર ખાતે તેઓ દર્શન કરશે અને બપોર બાદ ફરી સુરત આવશે અને સુરત એરપોર્ટથી તેઓ દિલ્હી જવા રવાના થશે। ખાસ કરીને જે પ્રકારે ગઈકાલે બિહાર ઇલેક્શનમાં ઐતિહાસિક જીત મેળવી છે જેને લઈને CR પાટીલ તેઓને ખાસ મળવા આવ્યા હતા। કહી શકાય છે કે CR પાટીલને ખાસ દેશના વડાપ્રધાન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા કારણ કે 160 જેટલી સીટોની તેઓ એ જવાબદારી અથવા વિગતો આપી હતી, તેની સામે 200+ સીટો આવી છે। એટલે કે બિહારમાં ઐતિહાસિક જીતને બાદ સુરત આવ્યા છે ત્યારે ચોક્કસ CR પાટીલને અભિનંદન આપવામાં આવ્યું છે અને તેમનું સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થતાં હવે દેશના વડાપ્રધાન અહીંથી અંત્રોલી જવા રવાના થયા છે। 3 જેટલા હેલિકોપ્ટર મારફત તેઓ અંત્રોલી ખાતે પહોંચશે। સાબરગામ ખાતે આવેલી સ્કૂલમાં તેઓ લેન્ડ કરશે, ત્યાંથી તેઓ કહી શકાય કે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે સ્ટેશન છે ત્યાં પહોંચશે અને ત્યાં તમામ ટેકનિકલ સ્ટાફ સાથે વિગત મેળવશે અને
વિગત મેળવ્યા બાદ તેઓ કહી શકાય ડેડિયાપાડા જવા રવાના થશે. પણ કહી શકાય કે તેમનું આગમન થયા બાદ તમામ નેતાઓ છે, કેન્દ્રીય કેબિનેટ, જલસંચય મંત્રી હોય કે સુરતના ડેપ્યુટી CM હોય, આ તમામ લોકોએ તેમનું સ્વાગત કરી એરપોર્ટ બહાર આવી ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે ગણતરીની મિનિટોમાં હું બીજી બાજુનો ભાગ બતાવવાનું કેમેરામેન જીગરને કહીશ કે અહીંયાથી ગણતરીની સેકન્ડોમાં જ હવે હેલિકોપ્ટર દ્વારા તેઓ અંત્રોલી જવા રવાના થશે. 10 થી 15 મિનિટ પહેલાં જ તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને કહી શકાય કે હેલિકોપ્ટરો મારફતે હવે જવા રવાના તૈયારી છે. એક હેલિકોપ્ટર ઉડી ચૂક્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે દેશના વડાપ્રધાન ધીરે ધીરે અહીંથી હવે અંત્રોલી જવા નીકળી ચૂક્યા છે. તેમના હેલિકોપ્ટર છે તે અંત્રોલી જવા નીકળ્યા છે. લાઇનસર 1, 2, 3 હેલિકોપ્ટરો નીકળી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં દેશના વડાપ્રધાન અંત્રોલી ખાતે પહોંચશે અને ત્યાં આગળ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું તમામ વિગતો મેળવ્યા બાદ ત્યાંથી ડેડિયાપાડા એટલે કે નર્મદા જિલ્લા ખાતે પહોંચવાના છે. જે પ્રકારે સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને બિહાર જીત બાદ, ઐતિહાસિક જીત બાદ સુરત આવ્યા હતા અને સુરતના નવસારીના સાંસદ અને બિહારના પ્રભારી CR પાટીલની ખાસ મુલાકાત કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી હાલ તેઓ આંત્રોલી પહોંચવા માટે નીકળી ચૂક્યા છે, પ્રસ્થાન કરી ચૂક્યા છે. નોંધ છે કે આંત્રોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તેઓ સમીક્ષા કરવાના છે. અહીં ખાસ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે સ્ટેશનનું નિર્માણ થયું છે તે સ્ટેશનનું નિરીક્ષણ કરવાના છે. ખૂબ જ ભવ્ય અને આધુનિક સ્ટેશન અને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતો એવો PMનો આ પ્રોજેક્ટ છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કે જે હવે ધીરે ધીરે ખૂબ જ આગળ વધી ગયો છે અને અંત્રોલીમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ આજે PM કરવાના છે અને અહીં તેઓ 45 મિનિટ જેટલો સમય વિતાવવાના છે તેવા પ્રકારની પણ માહિતી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યાં સુધી, કેવા પ્રકારની કામગીરી આ પ્રોજેક્ટ હેઠળ થઈ રહી છે તેની પણ તેઓ સમીક્ષા કરવાના છે. ટેકનિકલ માહિતી પણ લેવાના છે અને PMની આ ખાસિયત છે કે જ્યારે પણ કોઈ પણ આવા પ્રકારના પ્રોજેક્ટ હોય એટલે સમીક્ષા તેઓ કરતા હોય છે. ત્યારે હાલ PMના પ્રવાસને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, હાલ PM પ્રવાસને લઈને શું અપડેટ? જી ભરતી, ચોક્કસથી વાત કહું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત જિલ્લાની મુલાકાતે છે અને ખાસ કરીને જે આ સુરત જિલ્લાના સાબરગામ નિયોલ કોલેજના ગ્રાઉન્ડ ઉપર જે હેલિપેડ ઉપર હેલિકોપ્ટરમાંથી નરેન્દ્ર મોદી ઉતર્યા બાદ એનો કોન્વે સાથે અંત્રોલી સ્થિત બનાવવામાં આવેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત અર્થે ગયા છે અને 45 મિનિટ સુધી એ મુલાકાત લેશે એવી ચોક્કસપણે માહિતી પ્રાપ્ત થવા પામી છે. ત્યારબાદ એ મુલાકાત લીધા બાદ ફરી કોન્વે હેલિપેડ પર પહોંચશે અને હેલિકોપ્ટર મારફતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે ડેડિયાપાડા ખાતે PM નરેન્દ્ર મોદી જવા રવાના થશે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે PM કે જે અંત્રોલી પહોંચ્યા છે અને અહીં તેઓ 45 મિનિટ જેટલો સમય વિતાવવાના છે.